દરરોજ અદાન ખવડાવાય થોડી મેં ટ્રાય મારી લીધી. मीठी मीठी बातों करती थी कान को वरने बहुत गमती थी आहो संजय भाई शब्द शो की मीठी मीठी बातों करती थी कान कुंवर ने बहु गमती थी जे हो तमार बेन ने मीठू बोलता आवड़तू નથી तीखू मरची जेवू ज बोले मीठी मीठी बातों मीठी मीठी बातों मीठी मीठी बातों करती बातों मीठू बोले अमर माड़ी तो हारू लागे ने खान कुंवर ने मो गमती थी एवा पनघटे पानिया भरती थी एवा पनघट होए एवा पनघट हो एवा पनघट पानी भरती थी धीरे धीरे राधे राधे बोलती ए मने बेड़ू चढ़ा ए बेड़ू चढ़ाओ ए मके ती
હૈયામાં હર ખાતી એ એવા પનગત પાણી રાધિકાજીને ભગવાન પાસે થોડું કામ પડ્યું ને બાપા, એટલે રાધિકાજી બહુ મીઠું બોલવા મીના, અને આ મીઠું બોલવાનું સંજયભાઈ પહેલેથી હૈલું આવે, કામ હોય તો જ મીઠું બોલે. કરો હું એ આપણી ઉપર એક દાખલો દો. આપણે તમે પણ ભારી ડરો છો. આપણે ઓફિસથી અથવા કારખાનેથી ટેક્સટાઇલમાં જતા હોય તો માર્કેટથી, ખેતી કરતા હોય તો વાડીએથી ઘરે આવીએ ને બાપા, એટલે કંઈક લેવાનું હોય એટલે એવી મીઠી મીઠી વાત કરે. આ ખુદના અનુભવ છે. અમે અહીંથી જઈને આજ સવારે જ નીકળવાના છીએ, એટલે કાલ આજે 3 વાગે બપોરે 4 વાગે પહોંચી જાઉં. એટલું બધું મીઠું બોલ છે. હા, એ રેકોર્ડિંગ કરી લઈએ ને પછી અમારે 8 નંબર ઉપર જાજુ ટ્રાવેલિંગ કરવાનું હોય, એટલે એ રેકોર્ડિંગ હાંભળા રાખી મજા જ આવે રાખે. એટલું બધું મીઠું બોલે. પણ શું કામ એ ખબર છે? કઈક ખરીદી કરવાના થયા હોય તે જ મીઠું બોલે. ઇન્દિરા ગાંધીના વખતથી ચાલુ થયું છે. અને એમાંય આપણે એને હા પાડીને કાંઈ વાંધો નહીં, લઈ લેજો ને. એટલે એમ તમને કહું, ગરમે ગરમ રોટલી આવે સીધી. સાઈડમાં કોકમ નાખે. હા, આને હવે 3 મહિના થયા ઘર બંધાણું છે ને, જો કેવી વાતો કરે. અનુભવ હે ફૂલકા રોટલી તમારે અનુભવ જાજો છે હો. એ સુમકી પડે તો નહીં. એને ફૂલકા જ આવતી લાગે, કંઈક લેવાનું હોય દઈ. સુમકી પડે અને એમાંય સંભારો અને ગરમે ગરમ લીલોતરી ની બધું આવે ને, સ્વાદિષ્ટ કોકમ નાખેલું, એટલે સમજી લેવાનું 2-4 તોલા ઘરેણું કરાવવાનું ધ્યાન લાગે છે. તમારે થાય રવજીભાઈ? પછી રાધિકાજીને ભગવાનનું કામ પડે છે, એવું મીઠું બોલે છે. શું કામ પડે છે? એટલે અમારા ઢાઢનજી હમણાં ગાયું, મને બેડું ચડાવો એમ કહેતી હતી. ભગવાન પાસે બેડું ચડાવવાનું કામ હતું. અને એમાંય આપણે અમારા સિટીની વાત કરી દો. એક પગાર થયો હોય અને સાહેબ ઘરે પગાર મૂકીને જાય, પાછા બેન એમ પૂછે કે અમે આજે બરોડામાં જવાના છીએ. બરોડામાં ખરીદી કરવા જાય એનો તો વાંધો નહીં, ખરીદી ઓછી કરે ને પાણીપુરી જાજી ખાઈને આવે. હા, અને એની પાણીપુરી ઘરે બનાવે તો એમાં સ્વાદ ના આવે, પણ ત્યાં પાણીપુરીમાં સ્વાદ આવે. શું કામ ખબર છે? ઓલો ચોમાસે નાયો હોય બનાવવા વાળો, પાછું ચોમાસું આવી જાય ત્યારે નાય, અને આટલો હાથ અંદર નાખીને ડફડતો હોય, એનો સ્વાદ આવે છે. એટલે એક ખાસ વિનંતી બહેનોને, કયું ની ભાઈઓની વાત કરતો તો એક બહેનોની વાત કરી દઉં. એક ખાસ વિનંતી કે આવું પ્રદૂષણ ખાવાથી આપણું શરીર બગડે છે. બને ત્યાં સુધી પાણીપુરી ખાવ એનો કોઈ વિરોધ નથી, પણ ઘરે બનાવી લ્યો, જેનાથી તમારું શરીર પણ સ્વચ્છ રહે અને તમારું ધન બચી જશે. કહેવાનો તાત્પર્ય કે આર્થિકતા સુધરશે ને તો ઘરની અંદર ક્યારેય કલેશ નહીં થાય અને ઘર મંદિર બની જશે. હજી એક બહેનોની કુટેવ છે, એ બતાવી દઉં, કારણ કે હું ઘરના અનુભવની વાત કરવી છે. ના ના, કઈ જ દીધું હોય. અમારે તો ભગવાનની દયા છે કે ઘેરે એવા તેદુના
કોઈ દી બહારની ચા કે કોઈ વસ્તુ ખાતા પીતા નથી. એટલે જ્યારે અમે ક્યારે કહી શકીએ કે અમે કરતા હોય ત્યારે, એટલે કહેવાનું તાત્પર્ય કે ધંધેથી આપણે આવ્યા હોય તો એ બરોબર ટીવી આમ જોતા હોય, આપણે કીધું જમવાનું બનાવો ને, આપો જમવા, એટલે શું કે જાળવો જે સિરિયલનો એપિસોડ જોઈ લેવા દો, એટલે આપણે ભોળા રહ્યા બધા, કાંઈ વાંધો નહીં બિચારા જોઈ લઈએ ને ખોટી કાંઈ કરવી નહીં, માથાકૂટ કરવી કરતા ભલે જોઈ લઈએ ને પછી જમવા આપે. બીજે દી રજા હોય પાછા સવારે ઉઠીએ નાસ્તાના ટાઈમે પાછા સિરિયલ જોતા, એટલે આપણે ટીવી સામું જોઈને કાં તો રાતે આવતી હતી. આ સિરિયલ તો રાતે જોતા જ તમે, અત્યારે શું કામ જોવો છો? એ કે રાતે જોતા હતા અત્યારે પાકી કરીએ છીએ. ખાસ વિનંતી, જોવે મનોરંજન કરવા માટે જોવો એનો વાંધો નથી, પણ જે પાકી કરવાનો પીરિયડ છે ને કાઢી નાખજો. અને એ સમયની અંદર શ્રી કૃષ્ણ શરણમાં ભગવદ નામ લેશો તો તમારું ઘર મંદિર બની જશે. હાલો હે ના એવા પનગટ પાણી ભરતી દીરાની મને बागन में फूलड़ा विनती थी, बागन में ए बागन में फूलड़ा विनती थी, अने हार गुथी प्रभु ने धरती थी. मंगल मुखड़ा धोती थी, लाभ जीवन में लेती थी. हो एवा फूल वीणी वीणी ल्यावती थी बागन में, फूलड़ा वीणती थी रे, आरती थी प्रभु ने धरती थी रे. मंगल मुखड़ा ज्योति तीरे तो आजना जो लाभ जीवन में लेती तीरे. एवा मैया मथी मथी, एवा मैया मथी मथी लावती थी. હું ભગવાને દીકરા દીધા છે. એક જ આલે જો નો મજા આવી. એ હો ए हो
ખવડાવતી હતી એ તાજું તાજું માખણ એ રવિ બાપા એ તાજું તાજું માખણ ખવડાવતી હતી એવો પ્રેમ પ્રભુને ધરતી હતી અને આનંદ ઉત્સવ કરતી હતી એ હો એવા મહિનામાંથી મથી લ્યાવતી હતી રે અને તાજું તાજું માખણ ખવડાવતી હતી રે હારે પ્રિય પ્રભુને ધરતી હતી રે હાલો આનંદ ઉત્સવ અરે વલ્લભના સ્વામી સુરસિયા હે 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 હો હો. એ વલ્લભના સ્વામી સુરસિયા પ્રેમે રાધે શ્યામનિયા ये ध्यान हरिनु धरती लीला વલ્લભના સ્વામી તમે છો રસિયા પ્રેમે રાધે શ્યામના અને ધ્યાન હરિનું ધરતી હતી કુંજે કુંજે ફરતી હતી શ્રી કૃષ્ણ રાધે મળતી હતી અરે ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા રે ધ્યાન હરિનું કરતો જા ફેર ફેર અવસર નહીં આવે આવો હાલો ફેર ફેર અવસર નહીં આવે આવો ફેર ફેર અવસર નહીં આવે આવો અને સત્સંગ સમાગમ કરતો જારે ખાલી આવ્યો જીવ ખાલી જવાનો ભાતું ભક્તિની ભરતો જારે અરે સત્સંગ કરીને જીવ કથા સાંભળજે અને આવી ભગવદ મંડલીમાં દરરોજ બેસતો જારે ગુરુ તે દેવને દેવની આજ્ઞા મરે જીન વલ્લભ પુણ્ય વાલો થા
ધ્યાન હરીનું ધરતો જા કહે માધવદાસ ચેતીને ચાલજે ફેરો સફળ કરતો જારે ધરતો જા अरे हूँ रे सुजानो वाले ए हूँ रे सुजानो वाले मुझ माँ सुधी छो ए वारी वारी सामो जोता ए मुख लागे मीठो जाओ जल भरवा ए वगर बोलायो वालो पेरला चढ़ावे अरे वडू में तर सोड़ो तो रीसन लावे ए रंग थई कई कई से वालो मारी पाथे आवे मने अरे पोतानी माला पहरावे मारी रोगे अरे मन जाता जानी वालो ए गड़या विडूगे अरे एक लड़ी जानी वालो मारे घेर आवे रंग थई वालो काई काई मांगे दयानो प्रीतम बेनी मारो केड़लो नमो के हो रे आओ मारी अंगे श्याम सुंदर वरन सोभो छो संगे अरे मुखड़ू जोया विना पानी न पीवू रसिक सुंदर वर जोई जोई ने जीव रे रसिक सुंदर वर सीरत लागी जन्म जन्मनी मारी भावट भागे मुझे नवारो ए मारी रे मारी अरे मुझे नवारो मारी रे मारी अने दर्शन करवा जैसे दाड़ी दाड़ी अने कहे से तेने केवारे लेसु आपणे सर्वे सांभળી લેસુ સુકામે સગપણ તો સામલિયાનું સાચું બાકીનું સર્વે દિશે છે કાચું અતિરે આનંદ વૈરા નંદ ઘેરે જાશું અને દર્શન કરીને સુખિયા રે થાશું अरे नंदना कुंवर तमे न करो वड़ायो न करो मोटायो सुका में अरे मोटा थया छो मारू माखण खाए माखण
બધાયને કારણ વાલો આજે આ બરવાડામાં વસિયા ઘણા દિવસના વાયદા રે મળ્યા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળ્યા અતિરિયા વડેરા ગામ રસિકભાઈ ભીખાભાઈ માળવિયા 100 રૂપિયા, મધુભાઈ વેલજીભાઈ 2200 100 રૂપિયા, દલપતભાઈ મોહનભાઈ 2200 100 રૂપિયા, બ્રિજેશ કુમાર મનસુખભાઈ અમદાવાદ 101 રૂપિયા, ભરતભાઈ બોરડ અમરેલી 100 રૂપિયા, શૈલેષભાઈ બાઘાભાઈ 2200 100 રૂપિયા, વેલજીભાઈ પુંજાભાઈ 2200 100 રૂપિયા, સંધુભાઈ નારણભાઈ ભીમાણી 100 રૂપિયા, વલ્લભભાઈ કુંભાણી આકડિયા 101 રૂપિયા. ડાક્ટર આવ્યા એક માડી હતા, એક માડીને એક ને એક દીકરો, માડી એમ એક ને એક દીકરો, એક દીકરો હોય ને બહુ સાગલો, કોઈ ભજીયા બનાવી દે, બટાટા વાળા બટાટા પૌવા બનાવી દે. માજીને એક ને એક દીકરો ભણાવ્યો ગણાવ્યો, ક્યાં સુધી ભણાવ્યો? ડાક્ટર બનાવ્યો. માડીને એમ થયું મારે એક ને એક દીકરો વળી ભણાવ્યો ગણાવ્યો, પણ મારી હયાતીમાં એનું વ્યવસાય થયા તો મારે વ્રજની યાત્રા કરવા જવું છે. વ્રજની યાત્રા કરવા જવું, માડીને એવી ઈચ્છા ખરી. વ્રજની યાત્રા કરવા ગયા ને પછી માજી ભલામણ કરતા ગયા કે હું વ્રજમાંથી આવું ને યમુનાજીના હમૈયા કરજો. આપણા ઘણા એમ કે વ્રજવાસીના હમૈયા ન થતા, યમુનાજીના હમૈયા થાય છે. યમુનાજીના હમૈયા કરજો હું આવું એટલે, અને લાંબી ટોકરી વાગડે એટલે સમજી લેજો હું વ્રજમાંથી આવી ગઈ. મારી ભલામણ કરતા ગયા. બેન તો BA પાસ ગુજ્યા, ડાક્ટર સાહેબ ઘેરેથી સામેથી માગવા માંડ્યા. બેન BA પાસ થઈ ગયા, બીકોમ પછી ડબલ બીકોમ કર્યું હતું. હા બે થાય. હા તો માડીને એમ થયું હવે હું વ્રજમાં જાઉં. માજી વ્રજમાં ગયા, ભલામણ કરતા ગયા, પણ ઓલા બે છે જે ફરસાણ બનાવી દેતો હતો ને માડીને, એટલે માડીને ડાક્ટર સાહેબ બેન ને કે બેન આપણે પુડલો બનાવવાનો છે. આ ડાક્ટર સાહેબ બેન કે આપણે દવાખાના બેન ક્વાર્ટરમાં છે એમ જ કે કોઈ ખોટો બેન કહે કે ક્વાર્ટરમાં છે બેન એમ કે આપણે એ કે બેન આપણે પુડલો બનાવવાનો છે. હા પુડલો બનાવવાનું કહી ગયા. પછી નોટના પાના જોયેલું ખરું, નોટના પાના ફેરવા ક્યાંય લખેલું નહીં, જોયેલું ખરું. લોટમાં પાણી નાખી રાબડું કરી હલાવે એટલે પુડલો થાય. હેઠે તાપ કરતા ભૂલી ગયા. હલાવે પુડલો હલાવે પુડલો ઉઠીને બેન તો વધારે મૂંઝાઈ ગયા. બેનને ભણેલા ગણેલા એમ તો વિચાર તો કરે ને કાંઈ. એને વિચાર કર્યો કે મારા સાસુ કાળો હાડલો ને કાપડું પહેણું પહેરતા પુડલો ઉઠતો હોય છે. આ બેને કાળો હાડલો ને કાપડું પહેણું ટટકાર્યું તો પુડલો ઉઠતો બેન તો વધારે હલાવે તોય પુડલો ઉઠતો બેન તો વધારે મૂંઝાઈ ગયા. પછી બેને વળી પાછો વિચાર કર્યો, ભણેલા ગણેલા ખરા ને થોડા, એમનો કઈ દવા થોડી પી લે. ભણેલા ગણેલા વિચાર કર્યો કે કદાચ મારા સાસુ માટે ટકો તો કરવા પુડલો ઉઠતો છે. અરે ટકો તો કરાયો પણ નેણ ઉત્કટ નહીં ગયા. તોય પુડલો ઉઠતો બેન હલાય. ડાક્ટર સાહેબ ને આવવાનો સમય થઈ ગયો. 12:30 વાગ્યા ને હાકલ કડાવવાનો હોય, ટનન ટોકરી વગાડવાની હોય. તો ઓલી બેન ને મગજમાં એમ કે મારા સાસુએ કીધું કે લાંબી ટોકરી વાગે હું વ્રજમાંથી આવી ગયો. એટલે દોડ્યા મારે હાવ આવી ગયા વ્રજમાંથી. બાવણું ખોલ્યું, માજી જય શ્રી કૃષ્ણ. હે આ ડાક્ટર સાહેબ પેલા બેન કીધા, પછી માજી કીધા. માજી કે તમે આ શું કર્યું છે કે અરે તમે પુડલો બનાવવાનું કહી ગયા હતા, પુડલો ઉઠલનો નતો એટલે માજીના જેવો ડ્રેસ બનાવ્યો. અરે રામ સુલામાં ક્યાં છે તાપ કે પુડલો ઉઠલે તારો બાપ. હવે પછી આગળની વાત સુખદેવજી વરિષ્ઠ રાજાને કહેશે કે સાડિયા ગામ જયસુખભાઈ વલ્લભભાઈ હાથ બેચના હાવલિયા 201 રૂપિયા, ધનજીભાઈ બાબરિયા 151 રૂપિયા, વિનુભાઈ માવજીભાઈ દેસાઈ મોટી કુકાઓ 200 રૂપિયા, રંતીભાઈ નાનજીભાઈ કચ્છી નવા વાઘણિયા 200 રૂપિયા, પરસોત્તમભાઈ નાનજીભાઈ કચ્છી નવા વાઘણિયા 100 રૂપિયા, બાબુભાઈ નાનજીભાઈ કચ્છી નવા વાઘણિયા 100 રૂપિયા ભેટમાં આપે છે. બોલો શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. હિંમતભાઈ મોહનભાઈ કચ્છી નવા વાઘણિયા 100 રૂપિયા, મધુભાઈ દેવરાજભાઈ દાઢી વગરના ઓરા. હા દાઢી વગરના ઓરા છે, દાઢી વાળો તો
મધુભાઈ દેવાભાઈ હોરા દાઢી વગરના 100 રૂપિયા, બચ્ચુભાઈ રાજાભાઈ બાવીસી 100 રૂપિયા, બાબુભાઈ પોપટભાઈ રાદડિયા 100 રૂપિયા, ભીખુભાઈ લખમભાઈ 100 રૂપિયા 100 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યા. હાલો તમે હું બેસી જાઓ પાછા. એક એક રાગોના સ્વરૂપ છે અને પહેલાના સમયની અંદર રોગની નાબૂદી રાગોથી થતી. જ્યારે આ દવાઓ નહોતી ત્યારે પણ ટીબી તો થતી જ, પણ ટીબીનો કેવી રીતે મટતી? તો કે સવારના પોરે દેવગંધા રાગનું ગાન કરવામાં આવે, 6 મહિના ગાન સાંભળવામાં આવે અથવા ગાન કરવામાં આવે તો 100% ટીબીમાંથી નિવૃત્તિ થઈ જાય છે. હા, એ બરવાડા સ્કંધમાં લખેલું છે. હા, એ રામ મોવૈયા પુરાણમાં લખ્યું છે. મને બધા પુરાણોની ખબર જ છે. એટલે અત્યારે જે રાગ કરવાનો છે એ પહાડોમાંથી પ્રગટ થયેલો છે. એવો જ એક રાગ છે દીપક રાગ. તો આપણા શાસ્ત્રોની અંદર પ્રમાણ છે કે દીપકનો દાજેલો એ તો મેઘ મલ્હારથી જ મટે છે. આપણા ગુજરાતનું ગૌરવ છે કે અખંડ ભારતની અંદર એવા ધુરંધર ગાયકો સંગીતકારો એ સમયની અંદર મોગલોનું સામ્રાજ્ય, તાનસેનજીએ એના ગુરુએ કીધું હતું કે આ રાગ તને, એ કે મારે દીપક રાગ શીખવો છે. તો એના ગુરુ કે ના, રેવા દે, તું એનો દીપક રાગનું ગાન કરીશ તો અગ્નિ પ્રગટ થઈ જાય તારા શરીરની અંદર, અને તને હજી મેઘ મલ્હાર આવડતો નથી એટલે દીપક રાગ હું નહીં શીખવાડું. પણ છતાંય જીદ કરીને શીખી લે છે અને એ દીપક રાગનું ગાન કરે એટલે આખા શરીરની અંદર અગ્નિ લાગી એવી બળતરા થાય છે કે રહી શકતા નથી. ત્યારે એ સમયમાં કોઈ તાનસેનજીને કીધું કે તમે ગુજરાતમાં જાઓ, ત્યાં વડનગરમાં તાનારીરી 2 બહેનો છે, એ બહુ સુંદર મેઘમલ્હાર રાગનું ગાન કરે છે. એ જો મેઘમલ્હાર રાગનું ગાન કરે અને એ તમે સાંભળો ને વરસાદ આવે એટલે તમને આ તકલીફમાંથી મુક્ત થઈ જાવ. અને ત્યારે તાનસેન દિલ્હીથી ગુજરાત આવે છે, વડનગર, અને એ મહાન સંગીતકાર જેને મહાનુભાવો કહેવાય એવા તાનારીરી મેઘમલ્હારનું ગાન કરીને એની તકલીફ દૂર કરે છે. એટલે ગુજરાત તો પહેલેથી જ દુનિયાની તકલીફ દૂર કરવા માટે જ બેઠું છે. હા, એમ તમે અદા પણ એટલે કહેવાનો તાત્પર્ય, સંગીત જે છે એ 3 અક્ષરમાં બનેલું છે. સંગીત, સ કાઢી નાખો તો ગીત થઈ જાય, ત કાઢી નાખો તો સંત થઈ જાય, ગ કાઢી નાખો તો સંગીત થઈ જાય. સંગીતની અંદર બધું ભર્યું છે. ગોકુલનાથજીએ સંસ્કૃતમાં બહુ ટૂંકમાં લખ્યું છે, સંગીત વિહોણો પશુ સમાન. જે જીવ સંગીતથી વિહોણો છે, વિહોણો કરતા દૂર, એ જીવ પશુ કરતા પણ બદતર છે, જેને સંગીત ગમતું જ નથી. અને સંગીત જેને ગમતું, કોઈ પણ સંગીત હોય, ન ગમતું હોય ને, એવું મેં ટીવીમાં સાંભળ્યું હતું, એ હસતોય ન હોય ને હસતો ન હોય ને, કોઈ દી કાંઈ સંબંધ ન રાખો.
એટલે હસતા રહીજો એ તો હશે જ. એ अरे काहे मचावे शोरे बपैया काहे मचावे शोरे काहे मचावे शोरे बपैया
चांद निराखते पूरे तो तम प्रभु की सभी निरखते लीनो है चित चोरे बपैया काहे मदावे तोरे लीनो है चित तोरे लीधो है सिद्ध तोर लीधो है सिद्ध तोर बपैया काहे मतावे अरे आओ 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 એવું રાકેશભાઈ ને રાહુલભાઈ આરા તમે આમ જય જયકાર કર્યો તો ને તો વાંધો નહીં તો વારો આવી જાય 4-6 મહિનામાં આવો મારે ઘેર માણવા હોજી રે લાલે આવો મારે ઘેર માણવા પ્રેમ તણો રસ પીવાની अरे जो मन मद तुरंगी पलाड़ा ओ जीवे लाल जीवे लाल जीवे लाल आओ मारे गिर मानवा ये प्रभाते जाता संजय भाई प्रभाते जाता कहता सवारे प्रभाते जाता कोई पूछे तो केसु सु केसु कही दो इतियड़ाई वाला वलोड़ू ताणवा હમણાં છે ને હજી નવી ભરતી થઈ છે એટલે થોડોક અનુભવ થાય ને પછી આમ ઈશારામાં સમજી જાય 5 થી 7 વર્ષ જાય ને ઈશારામાં સમજી જાય ઈ તેડાય વાતા વલોણું તાણવા અરે મારી શેરીના શાંતિભાઈ એ મારી શેરીના છે સૌ સાધુ કેવા આવા સાધુ ઈ વાતે હાચી કેવા સાધુ કહું ઈ પરાઈ વાત મેં સે જાણવા સાધુ એને કહેવાય બીજાની વાત જાણવાની ટાઈમ ન હોય એની પાસે ઈ પરાઈ વાત મેં સે જાણવા હોતી રેલા આવો મારે ઘેર માણવા અરે રાજની રૂપાળી આ રાજની રૂપાળી કેમ છે ઈ રાજની રૂપાળી ચિત મારો ચોર્યું અને સમર્થ નથી કોઈ વખાણવા હે આવો આવો મારે ઘેર માણવા આવો રે
की ये हाथ में लकड़ी संदन की जय बोलो जसोदानंदन की ये मोहन लाल मोहन लाल कदम चढ़ बैठे ये गोपी के सिर हरण की ये गोपी के सिर हरण की जय बोलो जसोदानंदन की ए इंद्र अरे इंद्र ने जब गोपीनो नख पर गिरिवर्धन की जय बोलो जसोदा બોલો શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય રવજીભાઈ પોપટભાઈ રાદડિયા 100 રૂપિયા ભોળાભાઈ પોપટભાઈ રાદડિયા 111 રૂપિયા દેવશીભાઈ વેસનાભાઈ સોરઠિયા 100 રૂપિયા વિરજીભાઈ વેસનાભાઈ સોરઠિયા 100 રૂપિયા મનુભાઈ ગોરધનભાઈ બાવીસી 100 રૂપિયા વસંતભાઈ સાવલિયા અમરાપુર 100 રૂપિયા કલ્યાણભાઈ વલ્લભભાઈ અપાણી લુણીધાર 100 રૂપિયા પ્રવીણભાઈ વલ્લભભાઈ અપાણી લુણીધાર 100 રૂપિયા ગોરધનભાઈ પુનાભાઈ અપાણી લુણીધાર 100 રૂપિયા ગોકુળભાઈ કુરજીભાઈ બોરડ અમરેલી 100 રૂપિયા પરસોત્તમભાઈ બચ્ચુભાઈ ડોબરિયા માવજીંજવા 100 રૂપિયા કનુભાઈ ભુરાભાઈ કાનપરિયા 100 રૂપિયા હર્ષુભાઈ મનુભાઈ બાવીસી 200 રૂપિયા ભીખાભાઈ ડાયાભાઈ અપાણી અમરાપુર 100 રૂપિયા નનુભાઈ ડાયાભાઈ અપાણી અમરાપુર 100 રૂપિયા ગોધનભાઈ શામજીભાઈ અપાણી અમરાપુર 100 રૂપિયા કરશનભાઈ બોરડ અમરેલી 151 રૂપિયા રમેશભાઈ માવજીભાઈ પટોળ લઈ ગયા ના આમાં પટોળ લઈ ગયા લખ્યું છે એટલે રમેશભાઈ માવજીભાઈ પટોળિયા અમરાપુર 100 રૂપિયા નંદલાલભાઈ લવજીભાઈ ગેવરિયા અમરાપુર 100 રૂપિયા મધુભાઈ સગનભાઈ બાવીસી 100 રૂપિયા પ્રાગજીભાઈ વાલજીભાઈ ભંડારીયા 101 રૂપિયા ધનતીભાઈ મધુભાઈ સોહલિયા વડેરા 101 રૂપિયા નાગજીભાઈ રાદડિયા બાબાપુર 100 રૂપિયા ભેટમાં આપે છે બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય જીતુભાઈ કાનજીભાઈ વિઠલાણી 100 રૂપિયા દેવશીભાઈ લખનભાઈ સાંગાણી 100 રૂપિયા સંધુભાઈ શંભુભાઈ બાવીસી 101 રૂપિયા બાલાભાઈ મોહનભાઈ વોરા 100 રૂપિયા બટુકભાઈ મિસ્ત્રી શિલાણા 100 રૂપિયા જંતીભાઈ વલ્લભભાઈ આંબલિયા 100 રૂપિયા લાલજીભાઈ ટપભાઈ સોરઠિયા 151 રૂપિયા રવજીભાઈ દેવશીભાઈ બાવીસી 100 રૂપિયા બાલાભાઈ રવજીભાઈ સોજિત્રા 151 રૂપિયા બાબુભાઈ મરજાજી સુરત 100 રૂપિયા ધીરુભાઈ રામજીભાઈ નાકરાણી 100 રૂપિયા કનુભાઈ નરસિંહભાઈ નાકરાણી 100 રૂપિયા સંધુભાઈ ભાયાભાઈ વઘાસિયા 100 રૂપિયા નાગજીભાઈ ઠાકરજીભાઈ બાવીસી 151 રૂપિયા પ્રવીણભાઈ જીવરાજભાઈ બાવીસી 151 રૂપિયા યોગેશભાઈ નાથાભાઈ મોટા ભંડારિયા 100 રૂપિયા માવજીભાઈ જીવરાજભાઈ બાવીસી 100 રૂપિયા મનુભાઈ જીવરાજભાઈ બાવીસી 101 રૂપિયા નંદલાલભાઈ ભીખાભાઈ રાદડિયા 101 રૂપિયા બાવચંદભાઈ મોહનભાઈ વોરા 100 રૂપિયા હર્ષુભાઈ ધીરુભાઈ નાકરાણી 100 રૂપિયા બાબુભાઈ મોહનભાઈ બુટાણી હાથ પર 200 રૂપિયા લાલજીભાઈ રવજીભાઈ સોજિત્રા 100 રૂપિયા વિનુભાઈ માંડણભાઈ સોહલિયા વડેરા 100 રૂપિયા સતુરભાઈ નારાયણભાઈ અપાણી લુણીધાર 251 રૂપિયા મગનભાઈ રવજીભાઈ અપાણી લુણીધાર 100 રૂપિયા ભેટમાં આપે છે બોલ શ્રી પુરુષોત્તમલાલ તમે બે ક્યાં ગયા વાતો થાવ તમે હાલો 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 અમારા ગામમાં છે ને આ તકલીફ છે મોટા મોટી પરદેશી બાવળ બહુ થઈ ગયા તો ઠાકોરજીના ફૂલ વીણવા માટે મારા ના નથી કેવી પર જાઓ પણ વિચારીને જવાનું કારણ કે શું છે વીસી કુસી કાંઈ હોય તો તકલીફ થાય ના બસ એટલે જ ને હા ભાઈ એ પડકાર હોતે છે નાગણીઓ બધું ખબર હોય ને ગામનું હા